શિહોરી ખાતે મામલતદાર કચેરીમાં યુવક ઇજાગ્રસ્ત થયો। કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી ખાતે આવેલ મામલતદાર કચેરીમાં એક યુવકને ચક્કર આવતા જમીન પર પડી જતા ઇજાગ્રસ્ત થયો હતો। પ્રાપ્ત વિગતો અનુસાર કાંકરેજ તાલુકા મામલતદાર કચેરીમાં કેવાયસી કરાવવા માટે એક યુવક લાઇનમાં પગથિયા ઉપર ઊભો હતો અને ચક્કર આવતા જમીન પર પડી જતા પટકાયો હતો। મોઢાના ભાગે તેમજ માથામાં ગંભીર ઇજાઓ થતા યુવકને ઇજાગ્રસ્ત હાલતમાં 108 દ્વારા તાત્કાલિક સારવાર અર્થે શિહોરી ખાતે આવેલ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો અને ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા। ત્યારે હવે કાંકરેજ તાલુકામાં ગરીબ પરિવાર અને મિડલ ક્લાસના લોકો પોતાના કેવાયસી મામલે ખૂબ જ ચિંતિત છે, કારણ કે જો કેવાયસી ના હોય તો કોઈ પણ પ્રકારની સરકારી લાભો મળી શકે નહીં અને એટલા માટે સવારથી જ સમગ્ર જિલ્લાના તમામ વિસ્તારોમાં લોકો પોતાના ઘરકામ છોડીને કેવાયસી કરાવવા માટે સરકારી કચેરીઓમાં લાઈનોમાં જોવા મળે છે। ત્યારે હવે કાંકરેજ તાલુકા મામલતદાર કચેરીમાં એક વિનાજી ઠાકોર નામના યુવકને ચક્કર આવતા જમીન પર પડી ગયો હતો અને 108ને કોલ કરીને ઘટના સ્થળે બોલાવી સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો અને યુવકે દારૂ પીધેલી હાલતમાં હોવાનું જાણવા મળ્યું હતું। સ્ટોરી રિપોર્ટ બાય વીકે ડાભાણી। ગુલઝારે મુસ્તફા સાર્વજનિક ટ્રસ્ટ આયોજિત 13મી સમૂહ સાદી। આથી આપણે જણાવતા ખુશી થાય છે કે દર વર્ષની જેમ આ વર્ષે પણ ઇન્શાઅલ્લાહ સમૂહ સાદીનું આયોજન કરેલ છે, જેના ફોર્મ ભરવાનું ચાલુ થઈ ગયેલ છે। સમૂહ સાદીના ફોર્મ છેલ્લે તારીખ 10/12/2024 સુધી સ્વીકારવામાં આવશે। સમૂહ સાદી ઇન્શાઅલ્લાહ તારીખ 19/1/2025 રવિવારે યોજવામાં આવશે। ફોર્મ મેળવવા સંપર્ક કરો હાજી મોહમ્મદ રફીક જુસબ બલોચ, ભારત લોન્ડ્રી, જત ટી હાઉસ સામે, મોટા પીર રોડ, સંજોગનગર, ભુજ, કચ્છ। મોબાઈલ નંબર 9687314318।